આજે માર્કેટમાં જે રેલી આવી છે, શું તે ખરેખર ટકશે? ડેટા સમજ્યા વગર રોકાણ કરવાની ભૂલ કરવી નહીં, કારણ કે મોટા ખેલાડીઓ હજુ પણ કંઈક અલગ વિચારી રહ્યા છે. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 14 મે. નિફ્ટી 23,679 પર 277 પોઈન્ટ ઉપર. સેન્સેક્સ 75,398 પોઈન્ટ 789 પોઈન્ટ ઉપર. ઇન્ડિયા વિક્સ 18.61 પર 4.2% ઘટાડો થયો છે, જે બજાર માટે રાહતના સમાચાર છે. મોટા ખેલાડીઓની પ્લાનિંગને એક્ટિવિટીને સમજીએ. એફઆઈઆઈએ કેશ માર્કેટમાં 187 કરોડની અને ડીઆઈઆઈએ 684 કરોડની કેશમાં બાઇંગ કરી છે, પરંતુ અસલ રમત ડેરિવેટિવમાં છે. એફઆઈઆઈએ ઇન્ડેક્સ ફ્યુચરમાં 1912 કરોડની ખરીદી કરી છે. તેની સામે ઇન્ડેક્સ ઓપ્શનમાં 6,656 કરોડનું તોતિંગ વેચાણ કર્યું છે. વધુમાં સ્ટોક ઓપ્શનમાં પણ 1,752 કરોડની જંગી વેચવાલી કરી છે. તો તારણ એ છે મિત્રો કે બજાર આજના દિવસે ગ્રીનમાં રહ્યું છે, પરંતુ એફઆઈઆઈએ ઓપ્શનમાં હેવી સેલિંગ કર્યું છે. તે સ્પષ્ટ દર્શાવે છે કે ઉપરી લેવલ પર બજાર પર પ્રેશરમાં આવી શકે છે. તો યોગ્ય સમયે યોગ્ય સ્ટોપલોસ સાથે કામ કરવું હિતાવહ રહેશે. માર્કેટના સચોટ ડેટા અને આગળ સ્ટ્રક્ચર્ડ બેઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે પેજ પર બન્યા રહો. જય હિન્દ, વંદે માતરમ.